આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડામાં પૈસા જમા કરવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, તમે પણ બેંક ઓફ બરોડામાં પૈસા જમા કરવા ગયા છો અને તમને સ્લીપ ભરતા નથી આવડતી તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું બેંક ઓફ બરોડામાં પૈસા જમા કરવાની સ્લીપ કઈ રીતના ભરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। મિત્રો, જ્યારે તમે બેંક ઓફ બરોડામાં જાઓ ત્યારે સૌપ્રથમ તમારે એક સ્લીપ લઈ લેવાની છે। આવી સ્લીપ ટેબલ પર ત્યાં રાખેલી હશે। આવી એક મોટી સ્લીપ લઈ લેવાની છે। મિત્રો, આ સ્લીપની અંદર બે સાઈડ હશે, એક સાઈડ ઇંગ્લિશ ભાષા હશે અને એક સાઈડ હિન્દી હશે। જે પણ ભાષાનો તમે ઉપયોગ કરો કરી શકો છો। તો આપણે અહીંયા હિન્દી ભાષાનો ઉપયોગ કરીએ છીએ। તમે જોઈ શકો છો આ સાઈડ હિન્દીમાં લખેલું છે અને પાછળ ઇંગ્લિશમાં। આપણે અહીંયા હિન્દી લખેલ છે ત્યાં લખીશું। તો મિત્રો તમે જોઈ શકો છો સૌપ્રથમ અહીંયા લખેલ છે શાખા, એટલે કે તમે કઈ બેંકની શાખામાં પૈસા જમા કરાવો છો। તો મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા જે બેંકમાં પૈસા જમા કરાવવાના છે એ શાખાનું નામ અહીંયા લખી દઈશું। દાખલા તરીકે આપણે અહીંયા વાવ લખી નાખ્યું, કેમ કે અહીંયા જે પણ શાખામાં પૈસા જમા કરાવવાના છે એ શાખાનું નામ લખવાનું છે। એના પછી લખે છે મેરા ખાતા, એટલે કે તમારું ખાતું કઈ શાખામાં છે। મારે તો અહીંયા વાવમાં જ હતું એટલે આપણે અહીંયા વાવ કરી નાખ્યું। તમારે કોઈ બીજી શાખામાં હોય તો એ શાખાનું નામ અહીંયા લખવાનું છે। પહેલાં તમારે જે જમા કરવાનું છે એનું નામ લખવાનું છે, એના પછી જ્યાં તમારું ખાતું હોય એનું નામ લખવાનું છે। બંને જગ્યાએ આપણે શાખાનું નામ લખી નાખ્યું। બંને જગ્યાએ શાખાનું નામ લખ્યા પછી અહીંયા લખેલ છે દૈનિક। તો મિત્રો જે પણ દિવસે તમે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ તમારે અહીંયા લખી દેવાની છે। તો આપણે અહીંયા તારીખને લખી નાખી। ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા લખેલ છે ખાતાનો પ્રકાર। તો મિત્રો અહીંયા તમારે બચત ખાતું લખી દેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા આ મોટી લીટીને તમારું નામ લખવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા લખેલ છે પૂરું નામ લખો। તો મિત્રો અહીંયા તમારું પૂરું નામ લખવાનું છે। અહીંયા પ્રાઇવેસી માટે હું મારું નામ નથી લખતો, તમારે જે પણ નામ હોય એ ત્યાં લખી દેવાનું છે। પૂરું નામ લખ્યા પછી નીચે જોઈ શકો છો નાના નાના ખાના બતાવે છે। તો તમારે અહીંયા ખાનાની અંદર અકાઉન્ટ નંબર લખી દેવાનો છે, જે પણ તમારો અકાઉન્ટ નંબર હોય એ। અકાઉન્ટ નંબર લખ્યા પછી નીચે આવું ખાનું બતાવશે। તમે જોઈ શકો છો અહીંયા નોટો લખેલી છે, એટલે કે તમારી પાસે કઈ નોટો અને કેટલી નોટો છે। અહીંયા મારી પાસે 500ની 10 નોટો હતી, એટલે કે મારે 5000 રૂપિયા જમા કરવાના હતા। તો અહીંયા 500ની આગળ હું 10નો આંકડો કરી દઉં છું, કેમ કે મારી પાસે 500ની 10 નોટો હતી। અને અહીંયા ટોટલમાં પણ 5000 રૂપિયા લખી દેવાના છે। નીચે ટોટલ એમાં પણ 5000 રૂપિયા લખી દેવાના છે। એટલું કર્યા પછી અહીંયા લખેલ છે કુલ રાશિ શબ્દોમાં, એટલે કે તમે જે પૈસા જમા કરવા ગયા છો એ પૈસા તમારે શબ્દોમાં લખવાના છે। દાખલા તરીકે આપણે અહીંયા લખી દઈએ છીએ 5000 રૂપિયા પૂરા। આ રીતના તમારે શબ્દોમાં અહીંયા લખવાના છે। ત્યારબાદ નીચે લખેલ છે પાન કાર્ડ નંબર। જુઓ મિત્રો, 50000થી વધારે રકમ જમા કરાવો તો તમારે અહીંયા પાન કાર્ડ નંબર લખવાનો જરૂર પડશે। 50000થી અંદર રકમ છે તો તમારે અહીંયા પાન કાર્ડ નંબર લખવાની કોઈ જરૂર નથી। ત્યારબાદ મિત્રો અહીંયા તમારી એક સાઇન કરી દેવાની છે। જે પણ વ્યક્તિ પૈસા જમા કરવા ગયો છે એ વ્યક્તિની તમારે અહીંયા સાઇન કરી દેવાની છે। જોઈ શકો નીચે લખે હસ્તાક્ષર। સાઇન કર્યા પછી નીચે લખે છે નામ। જે પણ વ્યક્તિ પૈસા જમા કરાવવા ગયો છે એ વ્યક્તિનું નામ તમારે અહીંયા લખી દેવાનું છે। સાઇન અને નામ લખ્યા પછી આ મોટો ભાગ તમારે તૈયાર થઈ જશે। હવે આપણે આ નાનો ભાગ તૈયાર કરીશું। નાના ભાગની અંદર સૌપ્રથમ તમારે અહીંયા તારીખ લખી દેવાની છે। જે પણ દિવસે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ અહીંયા લખી દેવાની છે। તારીખને લખ્યા પછી નીચે લખેલ છે શાખા મેં જમા, એટલે કે કઈ શાખામાં પૈસા જમા કરાવો છો। તો આપણે અહીંયા વાવ લખી નાખ્યું। ત્યારબાદ નીચે લખેલ છે મેરા ખાતા શાખા મેં હે। તો મિત્રો જે પણ શાખામાં તમારું ખાતું હોય એ શાખાનું નામ અહીંયા લખવાનું છે। અહીંયા પણ આપણે વાવ લખી નાખ્યું। ત્યારબાદ નીચે લખેલ છે પૂરું નામ લખો। તો મિત્રો અહીંયા તમારું પૂરું નામ લખી દેવાનું છે। અહીંયા પ્રાઇવેસી માટે હું મારું નામ નથી લખતો। નીચે લખેલ છે ખાતા નંબર। તો મિત્રો અહીંયા તમારો જે પણ ખાતા નંબર હોય એ પાસબુકમાં જોઈને અહીંયા ખાતા નંબર લખી દેવાનો છે। ખાતા નંબર લખ્યા પછી નીચે લખેલ છે ખાતાનો પ્રકાર। તો મિત્રો અહીંયા તમારે બચત ખાતું લખી દેવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે 5000 રૂપિયા લખી દેવાના છે અને નીચે ટોટલમાં પણ 5000 રૂપિયા લખી દેવાના છે। ત્યારબાદ તમે જોઈ શકો છો નીચે લખેલ છે કુલ રાશિ શબ્દોમાં। તો અહીંયા તમારે શબ્દોમાં પૈસા લખી દેવાના છે। તો
તો આપણે અહીંયા લખી દીધા 5000 રૂપિયા પૂરા। ત્યારબાદ તમારે આ સ્લીપ અને પૈસા લઈને કેશિયર પાસે જવાનું છે। ત્યાં તમારા પૈસા જમા થઈ જશે અને ત્યાં નાનો ભાગ છે એ સિક્કો મારીને તમને પાછો આપવામાં આવશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।